કલ્યાણભાઈ ગૃહસ્થાશ્રમી હતા ને પ્રવૃત્તિ પરાયણ રહેતા હતા, તો પણ મૂર્તિને પ્રત્યક્ષ દેખતા એટલું જ નહીં, પણ બીજાના હૃદયમાં રહેલ વિક્ષેપ તથા અશાંતિને અંતર્યામીપણે દૂર કરતા. પોતાની આવી ઉચ્ચ સ્થિતિ હતી, છતાં અત્યંત સરળતાથી બહુ જ નિર્માનીપણે રહેતા. ગુજરાતના એક સત્સંગીના મનમાં બહુ જ અશાંતિ રહ્યા કરતી હતી. ઘણા ઉપાયો કર્યા, પણ શાંતિ થતી ન હતી. કોઈ સત્સંગીએ કહ્યું કે ભાઈ, તમે જૂનાગઢ જઈ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન સમાગમ કરશો તો જરૂર સારું થઈ જશે. આથી એ ભાઈ જૂનાગઢ આવ્યા ને સ્વામીને બધી વાત કહી. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે અહીં 1 માસ રહી કથા વાર્તા સાંભળશો એટલે બધું ઠીક થઈ જશે. પછી સ્વામીએ તેને 8 દિવસ સુધી કથા વાર્તા સંભળાવી, પરંતુ તેનું હૃદય વિષયોથી અત્યંત વિક્ષેપ પામીને તપી ગયેલું હતું. તેથી શાંતિ થઈ નહીં. એટલે તેણે વિચાર કર્યો કે સ્વામીએ 1 માસ રહેવાનું કહ્યું છે, પણ કાંઈ વિક્ષેપ તો ઓછો થતો નથી, તો થોડા દાડા નજીકની પંચતીર્થીના ગામડાઓ છે ત્યાં દર્શન કરી આવું, ત્યાં મહિનો પૂરો થઈ જશે. પછી તેણે આ વાત સ્વામીને કહી. સ્વામીએ ખૂબ સમજાવી રોકાવા કહ્યું, પણ તેનું મન વિક્ષેપરૂપી અગ્નિથી તપી ગયું હતું, એથી વાત મનાણી નહીં. એટલે સ્વામીએ કહ્યું કે ભલે પંચતીર્થી કરવા જાઓ, પણ પ્રથમ વંથળી જઈ કલ્યાણભાઈના દર્શન સમાગમ કરજો. પછી પેલાભાઈ વંથળી ગયા. ત્યાં કલ્યાણભાઈએ તુરત જ અંતર્યામીપણે કહી દીધું કે તમે સ્વામીનો સમાગમ મૂકી અહીં આવ્યા એ મોટી ભૂલ કરી છે. મોટા પુરુષના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખી તે કહે તેમ કરવાથી અનંત જન્મના પાપ, દુઃખ અથવા વાસના બળીને ભસ્મ થઈ જાય છે. તમે જો 1 માસ બરાબર કાળજી રાખી કથા વાર્તા સાંભળશો તો વિક્ષેપો દૂર થઈ સદાને માટે પરમ શાંતિ થઈ જશે. આ રીતે કલ્યાણભાઈની બળભરી સબીજ વાતોથી પેલા સત્સંગી તુરત જ પાછા જૂનાગઢ આવ્યા અને 1 માસ પર્યંત સ્વામીનો સમાગમ કરી શાશ્વત શાંતિ મેળવી પરમ સુખી થયા. સ્વામીએ વાત કરી, જે 1,00,000 મણ લોઢાની લોઢી દગી હોય તેના ઉપર 1-2 પાણીના ઘડા ઢોળીએ તેણે કરીને ઠરે નહીં, ને ઠારવી હોય તો ગંગાના ધરામાં જઈને નાખીએ તો પણ 15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડે ઉછળે, ત્યારે માંડ માંડ ઠરે. તેમ પંચ વિષય કરીને જીવ દગી જાય છે ને તે 1-2 દિવસ રહીને જાણે જે ટાઢો થઈ જાવ એમ ટાઢો થાય નહીં, ને જેને ટાઢો કરવો હોય તેને તો 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતારે, ત્યારે માહી વાત પેસે પછી ટાઢું થાય છે. જય શ્રી સ્વામિનારાયણ.